મોરબીથી વાંકાનેર હાઈવે ઉપર મેટાડોરમાં લાગી આગ. પસ્તી ભરેલ મેટાડોરમાં આગ લાગતા બળીને ખાખ થઈ ગઈ. મોરબી વાંકાનેર હાઈવે ઉપર આજે બપોરના સમયે પસાર થઈ રહેલ મેટાડોરમાં અચાનક અકસ્માતે આગ લાગી હતી અને જાંબુડિયા ગામ પાસેથી પસાર થયેલા મેટાડોરમાં જોતજોતામાં અંદર આખા મેટાડોરમાં આગ પ્રસરી જતા મેટાડોરમાં ભરેલ પસ્તી સહિતનો માલસામાન તેમજ આખું મેટાડોર બળીને ખાખ થઈ ગયું હતું. જોકે સદનસીબે આ વાહનનો ડ્રાઈવર આગની જાણ થતાં જ નીચે ઉતરી જવાથી કોઈપણ જાનહાનિના કે ઈજાનો બનાવ બન્યો નથી. પરંતુ ભડથું મેટાડોર બળતું હોય અને રસ્તા ઉપરથી પસાર થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને થોડીવાર માટે હાઈવે ઉપર વાહનોની અવરજવર પણ બંધ થઈ ગઈ હતી. આ બનાવની મોરબી નગરપાલિકા ફાયર ફાઇટરને જાણ કરવામાં આવતા ફાયર ફાઇટરની ટીમે ઘટના સ્થળે પહોંચીને મેટાડોરમાં લાગેલી આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવવાનું ચાલુ કર્યું હતું અને આગ પર કાબૂ મેળવીને રસ્તા ઉપરનો ટ્રાફિક કાર્યરત કર્યો હતો. શાહરૂખ ચૌહાણ, ડીપી ન્યૂઝ, વાંકાનેર.